નમસ્કાર દોસ્તો, તારીખ 4/4/2000 શનિવાર ને 2026 ને શનિવારના રોજ લેવાયેલી તમારું જ્ઞાન સાધના ધોરણ 8 ની જે પરીક્ષા છે દોસ્તો, એની 2026 ની એટલે કે તારીખ 4/4/2026 ના રોજ એટલે કે આજના રોજ એટલે કે શનિવારના રોજ લેવાયેલ પરીક્ષાનું સાચું પેપર દોસ્તો જે તમે પરીક્ષા આપીને આયા એનું બી કેટેગરીનું પેપર છે દોસ્તો. અને હા, આ પેપરના પ્રશ્નો દોસ્તો બદલાશે. કોઈને એ કેટેગરીનું હોય, કોઈને સી કેટેગરીનું હોય તો પ્રશ્નોના ક્રમ બદલાશે, પ્રશ્નો બદલાશે નહીં. કોઈને 1 નંબરમાં પ્રશ્નો હોય તો કોઈને 7 નંબરમાં હોય તો કોઈને 11 નંબરમાં હોય. એટલે હું પ્રશ્ન બોલીશ એની સાથે તમે તમારા જવાબ ચેક કરી લેજો. આપણે વિડીયોને ઝડપથી જઈએ એ પહેલા દોસ્તો આખું પેપર પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં આપેલું છે દોસ્તો. અને પીડીએફ સ્વરૂપે આ પેપર તમે ત્યાં છે, તમે ત્યાં પેપરની પ્રેક્ટિસ કરીને ફરી જવાબ પણ તમે આપી શકો છો. તો ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે ખજાનો છે, ખજાનો લૂંટી લો. આવનારી પરીક્ષાના પ્રેક્ટિસ પેપરો પણ ત્યાં ખૂબ બધા પડ્યા છે દોસ્તો, એની પણ તૈયારી કરો. આ પેપર પતી ગયો હવે આપણી વાર્ષિક પરીક્ષામાં ચલો લાગી જઈએ. પણ હવે આપણે આજે આ પેપર આપીને આવ્યા છે તેના જવાબ તો ચેક કરવો પડશે ને કે આપણે 120 માંથી કેટલું ધોળકું ધોળીને આવ્યા છે. ચલો ત્યારે આપણે જઈએ. આપણી બી કેટેગરીનું પેપર છે, ફરી કહું છું, જેને બી કેટેગરીનું પેપર આપીને આવ્યા છે અને સેમ ટુ સેમ જવાબ ચેક કરવાના છે. અને જે અલગ પેપર આપીને આવ્યા છે એ કેટેગરીનું, સી કેટેગરીનું કે ડી કેટેગરીનું, એ લોકોએ પેપરોના નંબર જોવા પડશે. આ બધું વાંચતો નથી, આ બધું પતી ગયું. તમારે આ બધાની કઈ ચિંતા નથી કરવાની, જે થઈ ગયું એ થઈ ગયું. ચલો તરફથી જે આપણે પહેલું જોઈએ, અમીબા હલનચલન માટે અને ખોરાક ગ્રહણ માટે કયા અંગ દ્વારા કરે છે. તો જે પણ મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને દોસ્તો લાઈક કરો અને કમેન્ટમાં યસ સર લખો. અને હા, તમારે કેટલા માર્ક્સ આવ્યા 120 માંથી એ મને લખવાનું ભૂલવાનું નથી. મને ખબર છે કે 120 માંથી 100 તો નોર્મલ બધાને હશે. કોઈને 80 હોય, કોઈને 90 હોય તો મને કમેન્ટમાં જણાવો, 75 હોય તો પણ કમેન્ટમાં જણાવો, એટલે આપણને ખબર પડે કે આપણા કેટલા છોકરા મેરિટમાં આવી શકે એવા છે. અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ કયા અંગ દ્વારા કરે છે? તો પહેલાનો જવાબ આવશે એ. બીજાનો જવાબ, જો રસોડામાં એલપીજી ગેસ લીક થયેલ હોય અને કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે તો અચાનક આગ લાગી શકે છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ શું છે? તો જવાબ આવશે ડી. એલપીજી હવામાં ઓક્સિજન સાથે ઝડપથી મિશ્રિત થાય છે. નીચે પૈકી કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું થશે? આનો જવાબ આવશે બી. બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે. એક વિદ્યાર્થી કહે છે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, તો શિક્ષક તેને કયા ઉદાહરણ સમજાવશે કે ઘર્ષણ ઉપયોગી છે? તો શિક્ષક તેને આપણે જમીન પર ચાલી શકીએ છીએ એ ઉદાહરણ દ્વારા સમજાવશે, એટલે કે સી. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવી હોય તે સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે? તો એને દોસ્તો એનોડ સાથે જોડવામાં આવે છે, એટલે કે એ જવાબ આવશે. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો સિસ્મોગ્રાફ, એટલે કે બી જવાબ આવશે. નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જમીન ઉત્પાદકતામાં વધારવામાં મદદ કરે છે? તો રાઇઝોબિયમ નામનો સૂક્ષ્મજીવ છે, જમીન ઉત્પાદકતામાં વધારવામાં મદદ કરે છે, એટલે જવાબ આવશે બી રાઇઝોબિયમ. 8માની વાત કરીએ, કોકનો મુખ્ય ઉપયોગ કયો છે? તો કોકનો મુખ્ય ઉપયોગ છે દોસ્તો સ્ટીલ બનાવવામાં. સી. નીચેનામાંથી કયા માધ્યમમાંથી ધ્વનિ સૌથી ઝડપથી પ્રસાર થાય છે? તો ઘન માધ્યમમાં, એટલે કે સી. નીચેનામાંથી કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય? તો 20,000 હર્ટ્ઝથી વધુ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મકાઈ ખરીફ પાક છે, અળસી રવિ પાક છે, ડાંગરને ચોમાસામાં રોપવામાં આવે છે અને સોયાબીન. આમાંથી ખોટું કયું છે? તો સોયાબીન રવિ પાક છે, વિધાન ખોટું છે. પેટ્રોલિયમ ઘટક અને તેના ઉપયોગ સંદર્ભમાં શું સાચું છે? 12માના જવાબમાં કેરોસીન હવાઈ જહાજનું બળતણ, એટલે કે સી જવાબ સાચો છે. નીચેનામાંથી કયું બિનસંપર્ક બળ નથી? બિનસંપર્ક બળ નથી 13મું, એટલે કે સ્નાયુ બળ. એક પરિવારના 4 સભ્યો પૈકી કોની અવાજની તીવ્રતા સૌથી વધુ હોવાની શક્યતા છે? જ્યારે 4 સભ્યો હોય દોસ્તો, એમાં 35 વર્ષના પતિની, 31 વર્ષના પત્નીની, 8 વર્ષના પુત્રની, 6 વર્ષની પુત્રીની. જ્યારે આવું કે ત્યારે સ્ત્રી અને બાળકોના અવાજની હંમેશા તીવ્રતા વધારે હોય છે દોસ્તો, એટલે આપણે આ બેને ચેકી નાખીશું. હવે બાળકો અને સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓની અંદર જે પુત્રીઓ છે, જે દીકરીઓ છે દોસ્તો, એની છોકરીઓની અવાજની તીવ્રતા વધારે હોય છે, એટલે જવાબ આવશે ડી. સૌથી વધારે ડી ની શક્યતાઓ છે દોસ્તો. કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? 15માં, તો ખાંડ, નિસ્યંદિત પાણી અને ખાંડનું દ્રાવણ, એટલે કે એમાંથી થશે નહીં. ચલો જોઈએ આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું? તો આઈરિસ, એટલે કે કનિનિકા. કિશોરોએ ખોરાક ગ્રહણ બાબતે સજાગ રહેવું જોઈએ, કારણ કે ભાઈ કિશોર અવસ્થા દરમિયાન શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે યોગ્ય ખોરાક આવશ્યક છે. બળતણનું કેલરી મૂલ્ય કયા એકમમાં મપાય છે? તો બળતણનું કેલરી મૂલ્ય કિલોજૂલ પર કિલોગ્રામ. એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન બનાવે છે. આ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય તો તે તત્વ કયું હોઈ શકે દોસ્તો? તો તે તત્વ હોઈ શકે કેલ્શિયમ. દહીં બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં થોડું દહીં ઉમેરવામાં આવે તો તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો તેનું મુખ્ય કારણ કે દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા
વધે। निम्नलिखित वाक्य में से कौन सी कहावत नहीं है? तो सांप लौटना ये कहावत नहीं दोस्तों। आस्तीन का साफ होना ये पण कहावत है। सांप सूंघ जाना, सांप भी मर जाए, लाठी, आ त्रण कहेवतो छे, आ कहेवत नहीं। એટલે बी जवाब आवशे। कच्छ की शहर पाठ के अनुसार किसे कच्छ का प्रवेश द्वार कहा गया है? तो सामखियाली એટલે કે એને આપણે કચ્છનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે। તમે પાઠ વાંચશો તો એમાં સ્ટાર્ટિંગમાં જ છે કચ્છનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવ્યું છે, તો એ જવાબ આવશે। 23 ની વાત કરીએ दोस्तों, काम करो खाली जगह बातें कम। तो काम करो, काम अधिक करो, बातें कम, એટલે કે એ જવાબ આવશે। निधि बहुत अच्छा गाना गाती है, इस वाक्य में कौन सा शब्द अवयव है? तो बहुत, बहुत એટલે કે बी जवाब આવશે। कुछ न पाने पर दुख होना अर्थ के लिए उचित मुहावरा चुनिए। कुछ कશું ના આપણે મળે તો દુખી થઈ, એના માટે શું આવશે? તો એના માટે આવશે દિલ કચોટના, દુખી થવા માટે દિલ કચોટના। ચલો ઇંગ્લિશની વાત કરીએ। ધ સન ઇઝ અ સ્ટાર, એટલે એ જવાબ સ્ટુડન્ટ કેન ગેટ ખાલી જગ્યા બાય ક્લિયરિંગ ધ કોમ્પિટિટિવ એક્ઝામ, એટલે કે સ્ટુડન્ટ્સ કેન ગેટ એટલે કે સ્કોલરશિપ મેળવે છે, બરાબર, એટલે સી જવાબ આવશે। વિચ વર્ડ વિલ કમ થર્ડ ઇન ડિક્શનરી ઓર્ડર? ડિક્શનરી ઓર્ડર પ્રમાણે, ડિક્શનરી શબ્દકોશ પ્રમાણે ડિક્શનરીમાં ત્રીજો વર્ડ કયો બનશે? તો ત્રીજો વર્ડ બનશે કાર્પેટ, બરાબર। ખાલી જગ્યા ઇઝ અ યંગર ધેન જેની, યંગર ધેન જેની, જેની થી યંગર કોણ છે? તો અદિતિ। અને ઇકબાલ ઇઝ ખાલી જગ્યા એઝ અદિતિ, ઇકબાલ ઇઝ ટોલ એઝ અદિતિ, અદિતિ જેટલો ઊંચો છે। સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચું સ્પેલિંગ બનાવો દોસ્તો। છત સ્પેલિંગ, આનંદી, ચેરફુલ, તકરાર, ક્વેર અને પર્યાવરણ, તો સાચો સ્પેલિંગ બનશે આનો તકરાર, એટલે કે સી જવાબ બનશે। 32મો, વિલ નોટ ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન, તો વુ એટલે ડી જવાબ આવશે। વુ વિલ નોટ ધ પોઈન્ટ્સ ઇન ધ, અહીંયા આપણે રીડ ધ પેરેગ્રાફ છે। ધેર વોઝ અ bubble tree in a forest. It had a straight branches, it had long which thorns at the base of each leaf tail. One day it looked at the leaves of other trees. The leaves had different shapes, round, narrow and broad. The bubble tree looked sadly its leaves and thorns and said to itself, my leaves are very small and unattractive. They are not like to the cute leaves of the other trees and I hate my thorns too. એટલે બબુલ ટ્રીને દુઃખ થાય છે કે મારા પાના બીજા જેટલા મારા જે પાન છે બીજા જેટલા એટ્રેક્ટિવ એટલે કે સુંદર નથી અને બહુ નાના છે અને એ બધું એના દુઃખ થાય છે। એના ઉપરનો પેરેગ્રાફ છે। ચલો આપણે પ્રશ્નો જોઈએ। વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ બ્યુટીફુલ, તો બ્યુટીફુલનો એનું શું થાય, એનો મતલબ થાય તો ક્યુટ, આને અંદર ક્યુટ શબ્દ આપ્યો છે। ગીવ ધ સિમિલર વર્ડ્સ ઓફ ડિસલાઇક, ડિસલાઇકનો સરખો શબ્દ તો એ આવશે હેટ કરે છે અને દુઃખ, આપણે કે આઈ હેટ યુ, તો આઈ હેટ એટલે કે દુઃખ કરે, ડિસલાઇક ગમતું નથી। વિચ ઇઝ ધ ઓડ વર્ડ, ઓડ વર્ડ કયો છે આની અંદર? આના અંદર અલગ પડતો શબ્દ, આની અંદર અલગ પડતો આવશે સ્પેડ આવશે, સી। અવકાશ તો વિજ્ઞાન, ઈસરો પરમાણુ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન તો ઈસરો આવે, બરાબર, તો પરમાણુ વિજ્ઞાન તો શું આવે? અવકાશ વિજ્ઞાનનું જે થાય ઈસરોમાં થાય, તો પરમાણુ વિજ્ઞાન તો એ દોસ્તો BARC, બાર્ક કરીને જે સંસ્થા છે આપણી અહીંયા થાય છે, એટલે કે સી આવશે। રામ, ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠ હતા, તો ભગવાન કૃષ્ણના ગુરુ કોણ હતા? તો હતા એમના ગુરુ એ સાંદીપની, સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામાએ સાથે વિદ્યા મેળવી હતી। જો કોઈ મિત્રએ સુદામા લખ્યું હોય તો સુદામા એમનો દોસ્ત હતો, એમનો ગુરુ નહોતો, બરાબર। વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો વ્યસ્ત સંખ્યા શું થાય? વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા તો સરવાળો શૂન્ય, તો વ્યસ્ત સંખ્યામાં શું આવશે? તો ગુણાકાર 1 થાય વ્યસ્ત સંખ્યાનો। તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, ઝીંક આપેલ જથ્થામાં શું જુદું પડે છે? તો લોખંડ જુદું પડે છે દોસ્તો। ભોપાલ, લખનૌ, જયપુર, અમદાવાદ આપેલ જૂથમાં શું બંધ બેસતું નથી? તો અમદાવાદ બંધ બેસતું નથી। બધાની રાજધાની છે, અમદાવાદ એ કઈ રાજધાની નથી દોસ્તો, ગુજરાતનું એક શહેર છે, ગુજરાતની રાજધાની ગાંધીનગર છે। આ બળતણનું સંપૂર્ણ દહન થશે, કોનું સંપૂર્ણ દહન થશે? તો LPG નું સંપૂર્ણ દહન થાય છે। આપણા ઘરે જે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે જે LPG બોટલો આવે છે એની આ વાત છે દોસ્તો। 5, 7, 15, 19 અહીંયા આપણે પૂરી બે પૂરા કરવાના છે, તો જો અહીંયા 5, 10, 15, 10 ને 25, 10, 35, તો 35 ને 10 અહીંયા 45, અહીંયા 10, 10 નો ગાળો પડે છે, અહીંયા 12 ને 7 19, 19 ને 12 31, 43, અહીંયા 12 નો ગાળો, તો 43 ને 12 કેટલા થાય? 3 ને 2 5 ને 4 ને 1 5, તો અહીંયા આવશે 55, એટલે કે બી જવાબ આવશે દોસ્તો। શ્રેણી પૂર્ણ કરો। 68, 72, 32, 36, 14, 18 થોડી ડિફિકલ્ટ, થોડી અઘરી, થોડી મગજમારી વાળી આ શ્રેણી હતી, એટલે તમારે જે પણ મિત્રોને જવાબ 5 લખ્યો હશે એ મિત્રોનો જવાબ
સાચો હશે। અહીંયા દોસ્તો આ આપણી ઓફિશિયલ જવાબ વહી નથી, આની અંદર કોઈક જવાબ ખોટા પડવાના પણ ચાન્સ છે। અમે પણ માણસ છીએ, સિસ્ટમ પણ માણસ છે, કે સિસ્ટમથી પણ ભૂલ થાય। જે સરકાર શ્રી તરફથી દોસ્તો જ્યારે પરીક્ષાની જ્યારે એની સાચી આન્સર કી આવે અને એમાં જે જવાબ આપેલા છે એ જવાબ ફાઇનલ ગણવામાં આવશે। આનાથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ। આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો આકૃતિમાં કુલ 16 ત્રિકોણ છે। જવાબ આવશે સી। ચલો અહીંયા ખાલી જગ્યાની જગ્યાએ કઈ ઘડિયાળ આવશે? પ્રશ્નાર્થની જગ્યાએ કઈ ઘડિયાળ આવશે? તો અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ સી ઘડિયાળ આવશે। નીચેનામાંથી કયો વિકલ્પ બાકીના વિકલ્પથી જુદો પડે છે? કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, હાઇડ્રોજન અને પારો। તો પારો અલગ પડે છે, બરાબર। જો કોઈ એક માસની 7 તારીખે શુક્રવાર હોય તો તે જ માસની 30 તારીખે કયો વાર હોય? તો તે જ માસની 30 તારીખે રવિવાર હોય। ખાલી જગ્યાની દર્પણ આકૃતિ કઈ છે દોસ્તો? આની દર્પણ આકૃતિ અહીં આપણે મિરર મૂકી દઈએ તો આની દર્પણ આકૃતિ અહીં શૂન્ય બનશે, અહીં બરાબર બનશે, અહીં પ્લસ બનશે અને અહીંયા ત્રિકોણ બનશે। આવી આકૃતિ કઈ બને છે દોસ્તો? તો આવી આકૃતિ બને છે આપણી એ બને છે, એટલે જવાબ આવશે એ। આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિ અલગ પડે છે? આપેલ આકૃતિ પૈકી અલગ પડતી આકૃતિ દોસ્તો એ છે 50 ની વાત કરીએ। નીચે આપેલી મેચસ્ટિક પ્રમાણને આગળ વધારતા જુઓ દોસ્તો, અહીંયા 7 મેચસ્ટિક વપરાય છે, અહીંયા વપરાય છે। તો આગળ વધતા વધતા આપણે જઈશું તો અહીંયા 22 આવશે, એ નો જવાબ આવશે। આગળ જતા ચોથી શ્રેણી કરવા માટે 22 જરૂર પડશે। એક્સ ની જગ્યાએ શું આવશે? તો એક્સ ની જગ્યાએ આવશે 144। રમેશ મૂળ જગ્યાથી 3 કિલોમીટર ઈશાન દિશામાં ચાલે છે, ત્યાંથી 90 અંશના ખૂણે વાયા દિશામાં 4 કિલોમીટર ચાલે છે, તો 52 નો જવાબ આવશે 7 કિલોમીટર। અંગ્રેજી મૂળાક્ષરની શરૂઆતમાં 10મા ક્રમે આવેલ મૂળાક્ષરથી ડાબી બાજુ ત્રીજા ક્રમે, તો આનો જવાબ આવશે જી। નીચે આપેલ અલગ પડતો વિકલ્પ શોધો। અલગ પડતો જો 7 ના ઘડિયામાં જો 7 તારી 21, 7 દુ 14, સીધું સીધું 49 આવે છે। 64 છે, 7 ના ઘડિયામાં આવતા નથી, એટલે કે જવાબ આવશે ડી 64। સૂર્યોદય સમયે પડછાયો કઈ દિશામાં હોય છે? તો પશ્ચિમ દિશામાં હોય છે। કોઈ એક સાંકેતિક ભાષામાં સ્ટુડન્ટને દોસ્તો આ રીતે લખવામાં આવે તો ટીચરને આ સાંકેતિક ભાષા પ્રમાણે એ જવાબ આવશે। તમે ગોઠવશો તમને ખ્યાલ આવી જશે। એક પુરુષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રીએ કહ્યું કે તેની માં મારી માની માત્ર પુત્રી છે, તો તે સ્ત્રીને શું થાય? તો થાય બહેન। જો પ્લસની જગ્યાએ ગુણાકાર કરો, માઇનસની જગ્યાએ પ્લસ કરો, ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરો અને ભાગાકારની જગ્યાએ માઇનસ કરો, તો દોસ્તો આ જે સમીકરણ છે એનું નિરાકરણ શું આવશે? તો આ સમીકરણનું નિરાકરણ આવશે 14। રમેશ 10 આવશે દોસ્તો આનું। અહીંયા જવાબ આવશે ડી 10। રમેશ મૂળ જગ્યાએથી 8 મીટર પૂર્વ દિશામાં ચાલે છે, ત્યાંથી 6 મીટર ઉત્તર દિશામાં ચાલે છે, ત્યાંથી 8 મીટર પશ્ચિમ, બધા ચાલતો ચાલતો જાય છે, છેલ્લે મીટર મૂળ જગ્યાથી કેટલા મીટર કઈ દિશામાં હશે? તો 6 મીટર ઉત્તર દિશામાં હશે। એક વર્ગના હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે, મહેશ છેલ્લેથી 8મા સ્થાને છે અને રમીલા સુમન પછી 6ઠ્ઠા ક્રમે, તેમજ મહેશ અને સુમનની બરાબર વચ્ચે હોય તો બધો ગોટાળો થઈ ગયો છે, પણ અહીંયા આપણે જવાબ આવશે 23। આપેલ વિકલ્પમાંથી સાચા શબ્દનો ક્રમ આપણે મેળવવાનો છે દોસ્તો। તો પહેલું શું આવે? પહેલું 5 નંબરનું આવે ગાય, પછી 2 નંબરનું શબ્દનો ક્રમ અર્થપૂર્ણ રીતે, પછી 2 નંબર આવશે ઘાસ, ગાય ઘાસ ખાય, ઘાસ ખાય પછી શું આપે? ગાય ઘાસ ખાય પછી દૂધ આપે, દૂધમાંથી બને દહીં, દહીંમાંથી બને માખણ, એટલે કે જવાબ આવશે સી। ચલો આપેલ વિકલ્પોને ચડતા ક્રમમાં ગોઠવો, તો ચડતા ક્રમમાં ગોઠવીશું આપણે, તો જવાબ આપણો આવશે બી 5 2 4 3 1। કમ્પ્યુટર શબ્દના મૂળાક્ષરોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા સી જવાબ આવશે દોસ્તો। એ બરાબર 1, 2 બરાબર 2, સી બરાબર 3, ઝેડ બરાબર 26 લેતા કોનો સરવાળો 35 ના થાય? તો આપણે સરવાળો કરીશું તો આનો 35 થશે ને, એટલે એ જવાબ આવશે। નીચેનામાંથી કયો મહિનો બાકીના મહિનાથી અલગ પડે છે? તો બધા જાન્યુઆરી, મે અને જુલાઈ 31 ડેઝ છે, સપ્ટેમ્બર 30 દિવસનો છે, 9મો મહિનો, એટલે કે જવાબ આવશે સપ્ટેમ્બર। આને આપણે જો આને અહીંથી 75 ફેરવીએ છીએ દોસ્તો, તો હવે ફરાવશે સીધો અહીંથી સી જવાબ આવશે। આકૃતિ અરીસામાં જોતા કેવી દેખાય છે? તો આકૃતિને અરીસામાં જોઈએ તો આવી દેખાય। અરીસો મૂકો તો અરીસામાં જુઓ તો આવી દેખાય, તો 67માં દોસ્તો જવાબ આવશે એ। મોતિયો આંખમાં થાય તો કમળો ક્યાં થાય? કમળો થાય દોસ્તો લીવરમાં, બરાબર। ચીનની બેઇજિંગ તો ઈરાન હમણાં બહુ ચાલે છે, તહેરાન તમે પેપર વાંચતા હોય તો। પુસ્તક તો પ્રકાશક છાપે, તો ફિલ્મ કોણ કરે? તો દિગ્દર્શક એટલે કે પ્રોડ્યુસર, બરાબર। દિગ્દર્શક નિર્માતા, સોરી પ્રોડ્યુસર નિર્માતા, એટલે 70માં જવાબ આવશે ડી। ચલો 71માં 40 ના અડધા, 40 ના અડધા કેટલા? 20, 20 ના બમણા કેટલા થાય? એટલે 40, જવાબ આવશે બી 40। વર્તુળનો અડધો ભાગને અર્ધવર્તુળ કહેવાય। આને આપણે ગોઠવીએ તો આને ગોઠવતા જવાબ આવશે જી। એજ્યુકેશનને અંગ્રેજીના મૂળાક્ષરોમાં ગોઠવીએ આપણે તો એજ્યુકેશનમાં જવાબ આવશે બી।
હવે આમાં બધા સ્વરોને આપણે ગોઠવીએ તો પહેલો બનશે એક્સ. હવે આમાં આપણે કરવાનું છે, આ જોડકા જોડવાના છે. તો લખનૌમાં આવશે, આની અંદર આવશે પહેલું, એ પહેલાનો ઘ બેગમ હજરત મહાલ. બીજાનું બનશે ઘરનો ઘ કાનપુર. ત્રીજામાં રાણી લક્ષ્મીબાઈમાં આવશે, ત્રીજાની અંદર આવશે ખ, અને ચોથામાં આવશે ક. તો જવાબ આવશે આપણો એ. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોણ કોણ ભૂમિકા ભજવે છે? તો જવાબ આવશે એ. યુએન દ્વારા કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં કયો અધિકાર સામેલ નથી? તો એમાં આવશે કામ વિના વેતનનો અધિકાર. એક વિદ્યાર્થી ભરતી ઉર્જાનો નિબંધ લખે છે, બરાબર, તો આમાં યાદી બનાવી શકાશે. તો એમાં પણ જવાબ આવશે દોસ્તો બી, ભારત, ચીન, ફ્રાન્સ અને યુએસ. નીચેના પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંસાધનોમાં થાય છે? તો નાઇટ્રોજનનો. ચલો અહીંયા ફરી જોડકા આવ્યા, કોર્નવોલિસ. તો આમાં જવાબ આવશે દોસ્તો બી જવાબ આવશે. સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને તેના આગેવાનો સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી? તો બરેલી, તાત્યા ટોપી યોગ્ય નથી. મને ઓળખો, હું 50 જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી ને ભારતમાં ક્રાંતિકારીની શરૂઆત મેં કરી હતી. તો જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે. બંગાળ, બિહાર અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલી જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય, તેમાં લઘુ ચિત્રો પ્રકારના ચિત્રો છે. આ ચિત્રશૈલી કઈ છે? તો પાલ શૈલી છે. ટીપીને કે ગાડીને વિભિન્ન આકારમાં ઢળી શકાતી નથી, પરંતુ પ્રહાર કરે તૂટી જાય છે. આવા ખનિજો કયા ક્ષેત્રમાંથી મળી આવે છે? તો રૂપાંતરિત ખડકોમાંથી. ચલો ઝડપથી જઈએ. ગુજરાતમાં મળી આવતા ખનિજ કોલસાના ક્ષેત્ર સંદર્ભે કઈ જોડ યોગ્ય છે? તો એ આવશે દોસ્તો 87માં જવાબ આવશે બી. તેની લોકસભાના તુલનામાં વધુ. નીચે આપેલી વિગતોના આધારે જમીનના પ્રકારના જણાવો. તો અહીંયા આવશે સૂકી ખેતી એટલે કે સી. 89માં કાયમી જમાબંધીમાં ડી આવશે થોમસ મુનરો વાળું દોસ્તો. આ ખોટું ટીક કરેલું છે, જેણે પણ કર્યું છે. અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડાવનાર સૂચન કયું હતું? તો ગોપાલ કૃષ્ણ ગોખલે. 7500નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. પહેલા 7500નું 10% લેખે સાદું વ્યાજ શોધી નાખો, અથવા એનું સૂત્ર આવે છે દોસ્તો એ બરાબર PRN, બરાબર, અને પછી તમે મૂકી શકો છો. તો આનો જવાબ આવશે 9075, એટલે કે બી જવાબ આવશે. ચલો અહીંયા ઝાંખું થઈ ગયું છે, એની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે 6. જો x + y = 12 અને x - y = 4 હોય તો x નું મૂલ્ય કેટલું થાય? તો x નું મૂલ્ય થાય 8. જો થિયેટરમાં 65% પુરુષ હોય તો અને સ્ત્રીઓની સંખ્યા 504 હોય તો પુરુષોની સંખ્યા કેટલી હશે? 936. 27 કિલોમીટર મુસાફરી કર્યા બાદ બસ દ્વારા મુસાફરીનો 3/5 ભાગ હજુ બાકી છે, તો આખી મુસાફરી કેટલા કિલોમીટરની હશે? તો 67.5 કિલોમીટરની. ચલો અહીંયા આપણને 96માં પ્રશ્નમાં જવાબ આવશે, આમાં બે જવાબ આવી શકે. ફક્ત એ અને સી આવે, ફક્ત એ બી જવાબ આવે, એ અને સી એ હોય, અને બી એ હોય દોસ્તો. આ થોડોક કન્ફ્યુઝન વાળો પ્રશ્ન હતો તમારો, બરાબર. ચલો 97 ની વાત કરીએ. 97માં એક સમબાજુ ચતુષ્કોણ ની વાત કરી છે, તો આમાં જવાબ આવશે 5600 રૂપિયા. 98માં જવાબ આવશે 52 થી 77 ની વચ્ચે. 99 ની વાત કરીએ દોસ્તો 5 + 4 + 3 એટલે કે 12 દડા છે. લાલ દડો ના હોય તો 5 ના હોય તો 4 ને 3 7 એટલે 7 12 અંશ એટલે કે ડી જવાબ આવશે. એક ચોરસ કાગળની પરિમિતિ 64 સેમી હોય તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 256 આવશે દોસ્તો. નીચેનામાંથી કયું ખોટું છે? ખોટું છે તો આ ખોટું છે, એટલે કે સી જવાબ આવશે દોસ્તો. સમીકરણનો ઉકેલ મેળવો. શું ઉકેલ આવે? આ સમીકરણનો ઉકેલ કરવા જઈએ તો જવાબ આવે ડી = 1. નિયમિત બહુકોણના દરેકના 72 છે, તો 360 ને આપણે કરીએ તો આમાં પંચકોણ બને, એટલે જવાબ આવશે એ. હવે જો આમાં 5 પત્યા છે એટલે નીચે 5 આવશે. સંકલ્પના 1 હોવાની 2 છે એટલે 2/5 આવશે દોસ્તો, એટલે સી જવાબ આવશે. નીચે પૈકી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? બેકી સંખ્યાનો વર્ગ હોય એવી સંખ્યા કઈ છે? તો બેકી સંખ્યાનો વર્ગ હોય એવી સંખ્યા છે 144. 12નો વર્ગ. એક ક્રિકેટ ટીમ એક વર્ષમાં 8 મેચ જીતી છે. જીતેલી મેચની ટકાવારી 20 હોય તો એક વર્ષમાં કેટલી મેચ રમ્યા હશે? 40. આનો ગુણાકાર કરવાનો કયો છે? 107નો, તો ડી આવશે. અને આનું વ્યસ્ત શું થાય? 108નું વ્યસ્ત પૂછ્યું છે, તો એ જવાબ આવશે. ચલો 109 ની વાત કરીએ. p² - 6p - 16 પદાવલીના અવયવ મેળવો. તો સી. કઈ સંખ્યા પૂર્ણઘન છે? તો એ. નીચેના પૈકી કયું વાક્ય કર્મણી વાક્ય નથી? તો બી. વેદાંતે જામફળ ખરીદ્યું. નીચેનામાંથી કયું ધ્રુવયુક્ત નથી? તો આજકાલ. સ્વચ્છ શબ્દની તો શું વત્તા અચ્છ એટલે કે બી. હવે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર, મહાભારતના ઉપર એક આપણને ફકરો આપ્યો છે. ફકરામાં યુદ્ધ માટે કયો શબ્દ વપરાયો છે? તો સંગ્રામ. પછી અર્જુન શા માટે યુદ્ધ કરતા અટકાય છે? કારણ કે એને પોતાના ભાઈઓ અને વડીલો સામે યુદ્ધ કરવાનું હોવાથી. ફકરા અનુસાર સ્વધર્મ એટલે શું? તો કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય. કૃતિ અને તેના રચયિતા સંદર્ભે સાચી જોડ કઈ છે? સાચી જોડ આપણને કઈ છે? તો પહેલો વહેલો નિર્ણય ગિરીશ ગણાત્રા.
શબ્દને સાચી જોડણી તો એ આવશે કંતીલું નાનું. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં સચિન તેંડુલકર શું છે તો કર્તા છે દોસ્તો. સોરી, સચિન તેંડુલકર ઉપનામ છે. બરાબર. સંયોજકનો સાચો ઉપયોગ હોય તેવું વાક્ય જણાવો. હવે આ થોડુંક ડિફિકલ્ટ. હું શાળાએ ગયો એટલે આ ના આવે. સક્રિય સ્ત્રીએ શિખાડની વાત કરી પુરુષ બોલ્યા. આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે. એટલે આમાં બી પણ મારા મતે બી અને સી જવાબ છે. તમે દોસ્તો કયો જવાબ લખ્યો છે કમેન્ટમાં જણાવજો. 120માં તમારે કેટલા સાચા પડ્યા દોસ્તો એ પણ તમે કમેન્ટમાં જણાવજો. સૌને પરીક્ષા હવે આવનારી જે તમારી પાકી પરીક્ષા છે, દ્વિતીય સત્રાંત પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, એના પેપરો આપણી ગાઈડ એપમાં છે. ત્યાંથી પરીક્ષાની તૈયારી કરો. સૌને બેસ્ટ ઓફ લક. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.